જય માતાજી. શું આપ જાણો છો કે ચૈત્ર નવરાત્રિ એ એક ગર્ભવતી સ્ત્રી માટે ખાસ સમય છે. આ સમય તેના બાળકના ભાગ્ય અને સંસ્કાર ઘડવાની સુવર્ણ તક છે. ચૈત્ર નવરાત્રિ એટલે પ્રકૃતિના પરિવર્તનનો સમય. આ 9 દિવસોમાં બ્રહ્માંડમાં સર્જન અને શક્તિનો અનોખો સમન્વય થાય છે. આથી ગર્ભવતી માતાએ આ 9 દિવસનો અચૂક લાભ લેવો જોઈએ. આ 9 દિવસમાં મંત્રના જાપ કરવા, સ્તોત્ર સાંભળવા, તેની સીધી અસર ગર્ભમાં રહેલા બાળકના મન ઉપર પડે છે. આ 9 દિવસમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોનું ધ્યાન કરવું, તેમના સ્વરૂપ અને મહત્વ તથા ગુણો વિશે ગર્ભસ્થ બાળક સાથે ગર્ભ સંવાદ પણ કરવો. તેનાથી બાળકમાં સાહસ, બુદ્ધિ અને સંયમ જેવા ગુણોનું સિંચન થાય છે. આ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સ્વાસ્થ્ય અને ભક્તિનો સમન્વય છે. આથી કઠિન ઉપવાસ કરવાના નથી, તેના બદલે સાત્વિક ખોરાક લેવો, વધુ પ્રમાણમાં ફળ ખાવા અને પાણી પીતા રહો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે તમારું સ્વસ્થ શરીર તમારા બાળકનું પ્રથમ મંદિર છે. આ નવરાત્રિની સમાપ્તિ ભગવાન રામના જન્મ સાથે થતી હોય છે, ત્યારે તેમના ગુણો વિશે પણ, જીવન વિશે પણ બાળક સાથે ગર્ભ સંવાદ કરવો, તેમના મંત્ર જાપ કરવા ખૂબ જ લાભદાયક છે. આ નવરાત્રિમાં એક દિવ્ય સંકલ્પ કરો, તમારા બાળકને શ્રેષ્ઠ સંસ્કાર આપવાનો. આપ સૌને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના.